રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે। 3 મે બાદ રાજ્યના વાતાવરણમાં આવશે પલટો। 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની આગાહી। ભારે પવન અને આંધી સાથે વરસાદની આગાહી। 5 થી 8 મે સુધી પૂર્વ ગુજરાતના ભાગોમાં પડી શકે છે વરસાદ। પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં માવઠાની આગાહી। 11 થી 20 મે દરમિયાન પણ વાતાવરણમાં આવશે પલટો। હમણાં કાળઝાળ ગરમી પડવામાં હતી, અત્યારે પવનની ગતિ છે। લગભગ રાજ્યના કેટલાક ભાગોમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને ક્યાંક 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે। પરંતુ તારીખ 2 થી 5 મેમાં ઉત્તર ભારતમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમી વિક્ષોભ આવતા દેશના ઉત્તરીય પર્વતીય ભાગો અને ઉત્તર ભારતના ભાગોમાં હવામાનમાં પલટો આવે। 50 થી 60 કિલોમીટરના સખ્ત પવનો ફૂંકાવાની શક્યતા રહે અને આંધી વંટો સાથે કેટલાક ભાગમાં કરા પડવાની પણ શક્યતા રહે। ગુજરાતના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતા રહે। ખાસ કરીને તારીખ 5 થી 8માં પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ, પ્રી મોન્સૂન એક્ટિવિટીનો થવાની શક્યતા રહે। કેટલાક ભાગમાં છાંટાછૂટી પણ થવાની શક્યતા રહે। આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાના કારણે આ ગરમી વધી રહી છે।